દીકરા શું તકલીફ પડે છે આજે? અમારે ભણવામાં અને ખાવામાં તકલીફ પડે. બધા હારા હારા કપડાં પહેરે, અમારે કેમ પહેરવા? મારા પપ્પા પાસે પૈસા ન હોય. શું તકલીફ છે બેટા પપ્પાને આજે? કેન્સર છે. અમારે ભાડું ભરવાની તકલીફ પડે. કોઈ ખાવાનું આપે, પૈસા આપે તો અમે ખાવી. એટલે કેમ બેટા ઘરમાં ખાવાનું પણ નથી હોતું? ના, ઘર ગુજરાન કઈ રીતે ચલાવવા છે? મારી બેન કામે જાય તો પૈસા લાવે. પપ્પાનું દુઃખ થાય છે કે કોઈ કામ કરે એવું છે નહીં. મારે ભણવાની ઉંમરમાં હું કામ કરું છું અને ઘરમાં ખાવા પીવાની તકલીફ પડે છે. વરસ દિવસના કપડાં નથી લેતા. અમે કેમ કેવી કે પપ્પાને કપડાં લઈ આપો એમ? કેમ પપ્પા કપડાં નથી લઈ શકતા આજે બેટા? ના, નથી લઈ શકતા. હું એક કામ કરવા જાઉં, ઘરનું ગુજરાન ચાલ્યા કરે. તમે જે કામ કરવા જાઓ એમાં જ ઘરનું ગુજરાન ચાલે છે આજે? હા. બેટા અઘરું થઈ જાય આવી રીતે ગુજરાન ચલાવવું? હા, અઘરું થઈ જાય છે. ના ના કઈ નહીં બેટા, સમજી શકું કે આજે કેટલા ભાઈ બહેન છો આજે તમે? 4 બેન 1 ભાઈ. 4 બેન અને 1 ભાઈ. તો નાની બહેનો કેટલામું ભણે છે આજે? એક 8મું ભણે, એક 6ઠું અને એક 1લું. તો બેન ઉંમર કેટલી છે તમારી આજે? 15 વર્ષ. 15 વર્ષની ઉંમરે આજે કામ કરવું પડે છે? હા, હું એક કામે જાઉં છું. અમે 5 ભાઈ બહેન છે. ઘરમાં પૂરું નથી પડતું. 200 રૂપિયાનું કામ કરું. ઘરમાં તેલ લોટ કાંઈ ખાવાનું નથી અને મહિને ભાડું, લાઇટ બિલ, ગેસનો બોટલ ભરાને બધું મારા માથે આવે છે. એટલે તમારા ઉપર જ આખા ઘરની જવાબદારી છે બેન આજે? હા. પપ્પાથી કામ નથી થતું આજે? ના, નથી થતું. તો પેલા પપ્પા શું કામ કરતા? પેલા અમે ઈંટનો ધંધો કરતા હાજા હતા ત્યારે. અત્યારે કઈ નથી કરતા. અત્યારે કઈ નથી કરતા? ના. તો અઘરું થઈ જાય આવી રીતે બેન? હા, અઘરું થઈ જાય પણ શું કરે, પેટ ભરવા માટે કામ તો કરવું પડે. ના ના સમજી શકું કે આજે પેટ ભરવા માટે કામ કરવું પડે. અને સતત બીજી શું તકલીફ પડે આજે ઘરમાં? મારી 3 બેનને નિશાળે જવામાં અને કપડામાં 2 વર્ષ સુધી હજી કોઈ એક કપડું નથી લઈ આપ્યું. અમે કહેતા નથી પપ્પાને કે કેમ કપડાં ન લઈ આપ્યા. તો બેટા આજે શું કામ કરવા જાય છે તું? સિલાઈ મશીનનું કામ કરવા જાઉં છું. કોઈ સિલાઈ મશીન લઈ આપે તો ઘરે સિલાઈ મશીનનું કામ કરીશ. એટલે આજે સિલાઈ મશીનની જરૂર છે તમારે? હા. કંઈ નહીં, લોકોને અપીલ કરશું જેમના લીધે આપણો વિડીયો લોકો જોશે અને બધાને અપીલ કરશું કે આવનારા સમયમાં તમને સિલાઈ મશીન લઈ શકે, તમે ઘરે કામ કરી શકો અને ઘર ગુજરાન ચલાવી શકો. બેટા કાકા શું નામ છે તમારું? કાળુભાઈ. કાળુભાઈ. કાળુભાઈ શું તકલીફ પડે છે આજે? અત્યારે ખાવા પીવાની તકલીફ પડે અને ભાડું ભરવાનું. નાના મોટા 7 જણા છે, માથી કામ થાય નહીં. શું તકલીફ છે તમને કાળુભાઈ? કેન્સરની બીમારી છે 7 વર્ષથી. 7 વર્ષથી કેન્સર છે. તો આજે શું તકલીફ પડે છે કાળુભાઈ? અત્યારે ખાવા પીવાની ફૂલ તકલીફ પડે અને ભાડું ચડી ગયું છે 2-3 મહિનાનું. કેટલું ભાડું છે? ભાડું 4000. 4000 રૂપિયા ભાડું છે. અને છોકરીઓ ભણે એવી છે, તમારે ઉઠાડીને કામ ઉપર લગાવી દેવી પડે. કેમ તમારાથી કામ નથી થતું આજે? મારથી કામ નથી થતું. તો પછી દીકરીઓ શું કામ કરે છે આજે? દીકરી હાડીઓમાં વહી જાય અને 3 ભણે. સાડીઓમાં જાય છે આજે. તો કેટલા રૂપિયા કમાઈ લે છે આજે? એ 200-250 નું કામ કરે, એમાં ઘર ચલાવી. દીકરી શું નામ છે તારું? અને પરિવારમાં કોણ કોણ છે બેટા? મમ્મી પપ્પા 4 બેન 1 ભાઈ. તો શું તકલીફ પડે છે આજે? ખાવા પીવાની અને ભાડાની. ભાડાની. પપ્પાને શું તકલીફ છે બેટા? કેન્સર છે. કેન્સર છે. હા. કેટલા વર્ષથી કેન્સર છે? 7. 7 વર્ષથી. તો ઘરમાં કમાવાવાળો કોણ કોણ છે આજે? હું જાઉં છું કામે. ક્યારેક પપ્પાને મળી જાય તો જાય. પપ્પા શું કામ કરે? ઘંટીમાં લોટ દળવાનું. લોટ દળવા માટે જાય. એટલે દુકાનમાં કામ કરે છે. હા. બેન આજની આ ખાસ મદદ યોગેશભાઈ પટેલ કે જેમને આજે તમારા માટે રાશન મોકલાવ્યું છે, તો શું કહેવા માંગશો એમને? યોગેશભાઈ પટેલને અમારો ખૂબ ખૂબ આભાર. તે ઘણી ઉંમર સુધી જીવે અને અમારે મદદ કરે, એનો ખૂબ ખૂબ આભાર.
નાના યોગેશભાઈ પટેલ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે એમ કહી શકાય ને કે દીકરીઓ છે 4, એક નાનો દીકરો છે અને જેમના પિતાને કેન્સર છે, અને એમ કહી શકાય ને કે આજે આ 15 વર્ષની દીકરી છે જે એમ કહી શકાય કે 200 રૂપિયામાં સિલાઈ મશીનમાં કામે જાય અને એમાં પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. આ વ્યક્તિઓ માટે આજે તમે સપોર્ટ કર્યો છે. આવનારા સમયમાં આવા લોકોને મદદ કરતા રહો. ભગવાન તમને લાંબો આયુષ્ય આપે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધારે લોકો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.